નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 12 વિદ્યુત તથા પરિપથ વિશે અભ્યાસ કરીશું. ગયા વિડીયોની અંદર આપણે પાઠની શરૂઆત કરી હતી. તેમાં વિદ્યુત કોષ અને બલ્બની રચના વિશે આપણે અભ્યાસ કરી ગયા. બરાબર. વિદ્યુત કોષને બે ધ્રુવો હોય છે, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. તેમજ બલ્બની અંદર એક ફિલામેન્ટ હોય, તેમજ બલ્બના બે ટર્મિનલો હોય છે. બરાબર. આ રીતે આપણે જ્યારે બલ્બને ચાલુ કરવું હોય તો શું કરવું પડે? તો કે વિદ્યુત કોષના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને બલ્બના બંને ટર્મિનલ સાથે જોડવામાં આવે એટલે શું થશે? બલ્બમાં રહેલો ફિલામેન્ટ શું થશે? પ્રકાશિત થશે અને બલ્બ આપણને પ્રકાશ આપે છે. તો આ વિશે આપણે અગાઉ શીખી ગયા. હવે આજે આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. 12.4 વિદ્યુત સ્વિચ. ઘણી વખત તમે ઘરની અંદર પણ જોયું હશે, ઘણા બધા ઇલેક્ટ્રોનિક સાધનોને આપણે ચાલુ બંધ કરવું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. સ્વિચ ઓન કરીએ અને વિદ્યુત ઉપકરણ ચાલુ થાય, અને જેવી સ્વિચ ઓફ કરીએ એટલે શું થશે? વિદ્યુત ઉપકરણ બંધ થઈ જશે. બરાબર. તો આ સ્વિચ એ શું કરે છે? વિદ્યુત પરિપથને જોડવાનું અથવા તો તોડવાનું કાર્ય કરે છે. ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં આવે એટલે વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા તો હટાવીએ એટલે શું થશે? એ ટોર્ચ ચાલુ અથવા તો બંધ થશે. ટોર્ચમાં તમે જોશો, સ્વિચ ઓન કરો એટલે ટોર્ચ ચાલુ થઈ જાય અને સ્વિચને ઓફ કરો એટલે શું થશે? બંધ થઈ જશે. આપણે આ પરિપથનો ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ આપણે બનાવીએ. તો એ ટોર્ચની અંદર એ સ્વિચ કેવી રીતે કાર્ય કરે છે, બરાબર, એના વિશે આપણે શીખવાનું છે. તો ચાલો આપણે એના માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ નંબર 4. તમે બે ડ્રોઈંગ પિન, બે સેફટી પિન અથવા તો પેપર ક્લિપ, બે તાર તથા નાની થર્મોકોલની શીટ અથવા તો લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. જો તમારે વિદ્યુત સ્વિચ બનાવવું હોય તો શું કરવું પડશે? બે ડ્રોઈંગ પિન, આ બે ડ્રોઈંગ પિન લગાવી છે. બરાબર. આ એક થર્મોકોલની શીટ છે, આ છે એક સેફટી પિન અને આ બે છે વાયરો. આ બંને વાયરોને પિન સાથે જોડી દીધા છે. બરાબર. એક પિનને સેફટી પિન સાથે જોડેલી છે અને આ બંને ખુલ્લા વાયરોને આપણે શું કરવાનું? સેલ અથવા તો એટલે કે વિદ્યુત કોષ, બરાબર, ના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડીએ તો શું થશે? પરિપથને ખુલ્લો બંધ કરવા માટે આ એક શું છે? સ્વિચની રચના થઈ એમ કહેવાય. વચ્ચે તમે બલ્બ લગાવી દો, બરાબર, અને પછી તમે સ્વિચને આની સાથે અડકાવી દો એટલે શું થશે? પરિપથ પૂર્ણ થશે, વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે અને બલ્બ પ્રકાશિત થશે. તમે જેવું આ પિન પાસેથી આ સેફટી પિનને અલગ કરી નાખશો એટલે શું થશે? વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જશે અને બલ્બ બંધ થઈ જશે. તો આ એક સ્વિચ પ્રકારની રચના છે જે શું કરે છે? વિદ્યુત પ્રવાહને ચાલુ અથવા તો બંધ કરવામાં મદદરૂપ બને છે. અહીં આપણને એક રચના આપેલી છે. જુઓ કે આકૃતિ 12.8 સ્વિચ સાથે વિદ્યુત પરિપથ કેવી રીતે બનાવી શકાય. તો જુઓ, આ એક આખો વિદ્યુત પરિપથ આપણને તૈયાર કરેલ છે સ્વિચ સાથેનો. આ એક વિદ્યુત કોષ છે, બરાબર. એનો એક ધન ધ્રુવ, એક ઋણ ધ્રુવ. વાયરનો એક છેડો બલ્બના એક ટર્મિનલ સાથે, વાયરનો બીજો એક છેડો ટર્મિનલ સાથે જોડીને ક્યાં લગાવ્યો છે? સ્વિચમાં પિન સાથે જોડેલો છે, બરાબર. અને સેલનો ધન ધ્રુવ એક બીજી પિન સાથે જોડેલો છે અને બંને પિનને ક્યાં લગાવેલી છે? થર્મોકોલની અંદર. અને વચ્ચે આ એક સેફટી પિનવાળી સ્વિચની રચના કરેલી છે. અત્યારે જુઓ તો આ પિન આ સ્વિચથી અલગ છે, બરાબર, એટલે શું થશે? બલ્બ પ્રકાશિત થશે નહીં. પણ જેવી તમે આને આ પિન સાથે સ્વિચ સેફટી પિનને અડકાવી દો, બરાબર, એને સ્પર્શ કરાવી દો એટલે શું થશે? આ વિદ્યુત કોષમાંનો વિદ્યુત પ્રવાહ વહન થવા લાગશે અને શું થશે? બલ્બ પ્રકાશિત થશે. જેવી તમે પાછી સેફટી પિનને પિનથી અલગ કરી નાખશો એટલે એ બલ્બ
બંધ થઈ જશે, બરાબર। તો આ એક સ્વિચ એવી રચના છે જે શું કરે છે, વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં બંધ અથવા તો ચાલુ કરવામાં ઉપયોગી બને છે। તો આ છે એક સ્વિચની રચના। આપણે જોઈ ગયા, બરાબર। આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ પરિપથ જોડીને પૂર્ણ બંધ કરી શકીએ છીએ શાની મદદથી, સ્વિચની મદદથી। સેફ્ટી પિનને એવી રીતે ફેરવવાનું સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે તો શું થશે, પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થશે। અને જેવો તમે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી પાછું દૂર કરો એટલે શું થશે, હવે બલ્બ પ્રકાશિત થતું આપણને જોવા મળશે નહીં। જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યાને શું કરે છે, પૂર્ણ કરે છે, બરાબર। આ સેફ્ટી પિન આ બંને પિન સાથે જોડાઈ જશે એટલે આ જે ખાલી જગ્યા પડી છે શું થશે, જોડાઈ જશે અને વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે અને બલ્બ પ્રકાશિત થશે। તો આ સ્થિતિમાં બંને પિનો વચ્ચેનું જે જોડાણ કરવાનું કાર્ય શેના દ્વારા થાય છે, સેફ્ટી પિન દ્વારા થાય છે। તો આવી સ્થિતિમાં એ સેફ્ટી પિન શાનું કાર્ય કરે છે, સ્વિચનું કાર્ય કરે છે। બંને પિન સાથે સ્વિચ જોડાઈ જાય મતલબ કે એ સમયે એ સ્વિચની સ્થિતિ કેવી છે, ઓન છે એમ કહી શકાય। કારણ કે પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને શું કરે છે, પોતાનામાંથી પસાર થવા દે છે। આપણે જે સેફ્ટી પિન લગાવ્યું છે, બરાબર, એ વિદ્યુત એમાંથી પસાર થવા દે છે અને એ વિદ્યુત પસાર થઈને સીધો ક્યાં સુધી જાય છે, બલ્બ સુધી પહોંચે છે અને એટલે બલ્બ પ્રકાશિત થાય છે, બરાબર। તો આ રીતે વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા માટે વચ્ચે આપણે સ્વિચને ઓન કરવું પડે, બરાબર, અને ત્યારે જ એ બલ્બ પ્રકાશિત થાય। જેનાથી વિપરીતમાં જ્યારે તમે સેફ્ટી પિનને બીજી ડ્રોઈંગ પિનથી અલગ કરી નાખો, બરાબર, તમે આ પિનને આનાથી અલગ કરી નાખો એટલે શું થશે, વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થઈ જશે અને બલ્બ પ્રકાશિત થશે નહીં, બરાબર। તો શું થાય છે, એ ડ્રોઈંગ પિનને જો સેફ્ટી પિનને તમે બંને ડ્રોઈંગ પિનથી અલગ કરી નાખો તો વચ્ચે ખાલી જગ્યા પડશે, બરાબર, એટલે પરિપથ પૂર્ણ થતો નથી અને વિદ્યુત પ્રવાહ વહેતો નથી અને એટલે બલ્બ પ્રકાશિત થતો નથી। તો આ રીતે એ સેફ્ટી પિન વાળી જે રચના હતી એક પ્રકારની શું કાર્ય કરે છે, સ્વિચનું કાર્ય કરે છે અને એ સ્વિચ દ્વારા શું થશે, પરિપથને ચાલુ અથવા તો બંધ કરી શકાય છે, બલ્બને ચાલુ અથવા તો બંધ કરી શકાય છે। અહીં ટોર્ચમાં પણ એવું છે, બરાબર। ટોર્ચની અંદર તમે જોશો તો આ શું છે, એક સરકતી સ્વિચ છે, તમે એને આગળ પાછળ ખસેડો એટલે શું થશે, એ ટોર્ચમાં રહેલા બલ્બને ચાલુ બંધ કરશે। ટોર્ચની અંદર તમે જોશો તો શું હશે, આ ટોર્ચમાં લગાવેલો બલ્બ જે શું કરે છે, પ્રકાશિત થાય છે। આ બલ્બના સાથે તમે જોશો તો એક ટર્મિનલ સાથે એક તાંબાનો વાયર જોડેલો છે। બલ્બનો બીજો ટર્મિનલ સીધો શાની સાથે જોડાયેલો છે, તમે જોશો તો અંદર આ સેલ સાથે જોડાયેલો છે, બરાબર, ધન ધ્રુવ સાથે જોડાયેલો છે, માઇનસ, બીજો સેલ પાછો એના માઇનસ સાથે જોડાયેલો છે, ધન। અને આ રીતે તારનો બીજો છેડો માઇનસથી લઈને ક્યાં સુધી, સ્વિચ સુધી છે, બરાબર। અને આ સ્વિચ તમે જોશો તો આગળ પાછળ થશે એટલે અહીંથી તાર ખુલ્લા અથવા તો બંધ એકબીજાના સંપર્કમાં આવશે અથવા તો છૂટા પડશે। તમે જેવી સ્વિચ ઓન કરો એટલે આ તાર બંને શું થશે, એકબીજા સાથે સંપર્કમાં આવશે, જોડાઈ જશે અને વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે અને શું થશે, બલ્બ પ્રકાશિત થશે। પણ તમે જેવું આ સ્વિચને ઓફ કરશો એટલે અહીંથી આ એક છેડો શું થશે, આ વાયરથી છૂટો થઈ જશે એટલે શું થશે, વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જશે અને બલ્બ પ્રકાશિત થશે નહીં, બરાબર। તો આ રીતે ટોર્ચમાં પણ શું થાય છે, પરિપથને ચાલુ બંધ કરવા માટે શાની રચના હોય છે, સ્વિચની રચના હોય છે, બરાબર। સ્વિચ ચાલુ કરીએ એટલે પરિપથ પૂર્ણ થાય, વિદ્યુત પ્રવાહનું વહન થવા લાગે અને બલ્બ પ્રકાશિત થાય। જ્યારે સ્વિચને તમે સ્વિચને તમે ઓફ કરી દો એટલે શું થશે, વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જશે, પરિપથ પૂર્ણ થતો નથી અને એના કારણે શું થશે, બલ્બ પ્રકાશિત થશે નહીં, બરાબર। તો આ રીતની રચના આપણને સ્વિચમાં જોવા મળે છે।
એટલે કીધું છે કે સ્વિચ એક સરળ વસ્તુ છે જે શું કરે છે, પરિપથને જોડી અથવા તો તોડી શકે છે, બરાબર. પરિપથને ચાલુ બંધ કરવું હોય તો એ માટેનું એક સરળ સાધન છે સ્વિચ. ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા અથવા તો અન્ય ઉપકરણોને ચાલુ બંધ કરવા માટે કરીએ છીએ. તમે આપણે ઘરની અંદર પણ જોશો તો દરેક સાધનો હોય ઇલેક્ટ્રિકથી ચાલતા અને ચાલુ બંધ કરવું હોય ત્યારે આપણે શું કરીએ છીએ, સ્વિચનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો ઘરમાં જે ઉપયોગમાં લેવાતી સ્વિચ છે એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. પરિપથને જોડવું કે તોડવાનું જ કાર્ય કરે છે. પરંતુ એ જે સ્વિચ છે એ કેવી છે, ડિઝાઇન થોડી એની જટિલ આપણને જોવા મળશે, બરાબર. આપણે આ એક સાદી સ્વિચની રચના જોઈ, જ્યારે ઘરની અંદર જે આપણા ઉપકરણોમાં છે એની રચના થોડીક એના કરતાં અલગ હોય છે, પરંતુ કાર્ય તો એ શું કરે છે, પરિપથને ખુલ્લો અથવા તો બંધ કરવાનું જ કામ કરે છે. હવે આપણે આગળ જોઈશું 12.5 વિદ્યુત વાહક એટલે કે સુવાહક અથવા વિદ્યુત અવાહક કોને કહેવાય. આપણે આપણી આસપાસ ઘણી બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો હતો, બરાબર. આપણે અત્યારે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી એમાં પરિપથને જોડવા માટે શાનો ઉપયોગ કર્યો હતો, ધાતુના તારનો ઉપયોગ કર્યો હતો, બરાબર. સેલ સાથે 2 તાંબાના તાર જોડ્યા, બલ્બ સાથે એને જોડવામાં આવ્યા અને શું થતું હતું, બલ્બ પ્રકાશિત થતો હતો. પરંતુ જો એ તાંબાના એટલે કે ધાતુના તારની જગ્યા ઉપર કોઈ સૂતરનો તાંતણો વાપર્યો હોત તો શું બલ્બ પ્રકાશિત થયો હોત ખરું? વિચારો કે તાંબાના તારની જગ્યાએ પર આપણે કોઈ સૂતરના તાંતણાનો ઉપયોગ કરીને પરિપથ પૂર્ણ કર્યો હોત તો શું બલ્બ પ્રકાશિત થાય ખરો? કે સેલના બંને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે સૂતરના તાંતણાના જોડવામાં આવે અને બલ્બના બંને ટર્મિનલ સાથે એ છેડાઓના સૂતરના તાંતણાને જોડી દેવામાં આવે તો શું એવા સંજોગોમાં બલ્બ પ્રકાશિત થાય ખરો? તો કે ના, તો પ્રકાશિત થશે નહીં. એનો મતલબ શું થાય છે કે કેટલાક પદાર્થો એવા છે જેમાંથી જ વિદ્યુત પ્રવાહ શું થાય છે, પસાર થાય છે, અને કેટલાક પદાર્થો એવા છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, બરાબર. તો એના આધારે નક્કી થાય છે કે વિદ્યુતના સુવાહક પદાર્થો કયા છે અને વિદ્યુતના અવાહક પદાર્થો કયા છે. આપણે પ્રવૃત્તિ 5 દ્વારા એને સમજીએ. તમે પ્રવૃત્તિ 4માં ઉપયોગમાં લીધેલી સ્વિચને પરિપથથી અલગ કરી નાખો, બરાબર. આપણે અહીં જે સ્વિચની રચના કરી હતી એ સ્વિચને શું કરવાનું છે, કાઢી નાખવાનું છે. એની જગ્યા ઉપર હવે આપણે શું કરશું, અલગ અલગ વસ્તુઓને લેવાની છે અને આ બંને ખુલ્લા તારોને શું કરવાનું છે, એની સાથે જોડવાનું છે અને અવલોકન કરવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. જો બલ્બ પ્રકાશિત થાય તો એને કોષ્ટકમાં નોંધો અને જે વસ્તુને તમે અહીં જોડો અને બલ્બ પ્રકાશિત ન થાય એની વિગત પણ તમારે શું કરવાનું છે, કોષ્ટકમાં નોંધતા જવાનું છે. એટલે આપણને ખબર પડશે કે કયા પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે અને કયા પદાર્થો આપણે મૂકી વિદ્યુત પરિપથ પૂર્ણ કર્યો છતાં બલ્બ પ્રકાશિત થયો નહીં તો સમજવાનું કે એમાંથી શું થાય છે, વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, બરાબર. તો જુઓ અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે, સેલના ધન ધ્રુવ ઋણ ધ્રુવ, બરાબર. બંને વાયરો બલ્બના બંને ટર્મિનલ સાથે જોડેલા છે અને વચ્ચે આપણે શું લગાવ્યું છે, ચાવી. અને ચાવી લગાવી છે એટલે શું થયું છે, વિદ્યુત પ્રવાહ પસાર થયો અને શું થયું, બલ્બ પ્રકાશિત થયો. મતલબ કે શું થાય છે, ચાવીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે ચાવી શું કહેવાશે, વિદ્યુતનો સુવાહક પદાર્થ કહેવાશે, બરાબર. એ જ રીતે તમારે શું કરવાનું છે, વિભિન્ન પ્રકારના પદાર્થો લેવાના છે જેમાં ધાતુનો સિક્કો, લાકડાનું બૂચ, રબર, ચાવી, પિન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, લાકડાનો ટુકડો, એલ્યુમિનિયમની પટ્ટી, મીણબત્તી, સિલાઈ મશીનની સોય, થર્મોકોલ, કાગળ તથા પેન્સિલની અણી જેવા સાધનો એકત્ર કરો અને પછી દરેક વસ્તુઓને એક પછી એક વાહક ટેસ્ટરમાં આપણે શું કરવાનું છે, તારના બંને છેડા સાથે જોડવાનું છે અને
અવલોકન કરવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં, બરાબર. અને જુઓ કે કયા કયા વસ્તુઓ અને તારના બંને છેડા સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે અને કઈ કઈ વસ્તુ એવી છે કે તારના બંને છેડા સાથે જોડવામાં આવે છતાં બલ્બ પ્રકાશિત થતો નથી. અને એ બધી વિગતોને તમારે શું કરવાનું છે, 12.1માં એને નોંધવાનું છે. એટલે આપણને ખબર પડશે કે કઈ વસ્તુ વિદ્યુતની વાહક છે તેમજ કઈ વસ્તુ વિદ્યુતની અવરોધક એટલે કે અવાહક વસ્તુઓ છે. જો અહીં આપણને આપેલું છે કે સ્વિચના સ્થાને ઉપયોગમાં કરવામાં આવેલી વસ્તુ, આપણે જોયું ચાવી લગાવી તો એ ચાવી શાની બનેલી હતી, ધાતુની. એટલે શું થયું, બલ્બ પ્રકાશિત થયો. તો જવાબ શું આવશે, હા. હવે ચાવીની જગ્યા ઉપર તમે બંને વાયરો સાથે શું કરો, રબરને લગાવી દો. તો એ રબર શાનું બનેલું હોય છે, રબરનું. શું એવા સંજોગોમાં બલ્બ પ્રકાશિત થશે મિત્રો? અહીં ચાવીની જગ્યા પર આપણે રબર લગાવીએ, આ બંને વાયરો રબર સાથે લગાવીએ તો શું બલ્બ પ્રકાશિત થશે, ના. તો કે એમાં બલ્બ પ્રકાશિત થતો નથી. એ જ રીતે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લો, પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને બંને છેડે વાયર લગાવી દો અને બલ્બને જુઓ, શું પ્રકાશિત થશે, તો કે ના. દિવાસળી શાનું બનેલું હોય, લાકડાનું. શું આ સંજોગોમાં બલ્બ પ્રકાશિત થશે, તો કે ના. આ તમારે નોંધી લેવાનું, બરાબર મિત્રો, કોષ્ટક. ત્યારબાદ કાચની બંગડી, તો કાચની બંગડી શાની બનેલી હશે, કાચના પદાર્થની બનેલી હોય. અને એ કાચની બંગડીને બંને વાયરો સાથે જોડી અને પરિપથ પૂર્ણ કરીએ પરંતુ શું થશે, બલ્બ પ્રકાશિત થશે, તો કે બલ્બ પ્રકાશિત થતો નથી એટલે કે ના. અને લાસ્ટમાં લોખંડની ખીલી, બરાબર, સાથે આપણે બંને વાયરોને જોડીશું. એ લોખંડની ખીલી શાની છે, ધાતુની છે. અને એને જોડશું તો શું થશે, બલ્બ પ્રકાશિત થશે. એટલે જવાબ આવશે હા. તો આપણે જોયું કે ચાવી, લોખંડની ખીલી, બરાબર, જેવા ધાતુના સાધનો આપણે સાથે વાયર જોડશું તો શું થશે, બલ્બ પ્રકાશિત થશે. જ્યારે રબર, પ્લાસ્ટિક, લાકડું, કાચમાંથી બનેલી વસ્તુઓ સાથે આપણે વાયરો જોડશું પણ શું થશે, બલ્બ પ્રકાશિત થશે નહીં. કેમ, તો કે રબર, પ્લાસ્ટિક, લાકડું, કાચ એ બધા શું છે, તો કે એ સાધનોમાંથી શું થશે, વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે પરિપથ પૂર્ણ થતો નથી અને એના કારણે શું થશે, બલ્બ પ્રકાશિત થશે નહીં. અને ચાવી અને લોખંડ એ બધું શું છે, ધાતુની છે, બરાબર. અને એ જ્યારે લગાવવામાં આવશે ત્યારે શું થશે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને બલ્બ પ્રકાશિત થશે. તો આ રીતે આપણે અલગ અલગ સાધનોનો ઉપયોગ કર્યો અને વાયરો સાથે જોડવામાં આવ્યા તો કેટલાક વખત આપણને શું થયું, બલ્બ પ્રકાશિત થતો જોવા મળ્યો નહીં. અને કેટલાક પદાર્થો એવા હતા કે જેને જોડવામાં આવે ત્યારે શું થયું, બલ્બ પ્રકાશિત થયો. એનો અર્થ એ થાય છે કે જે પદાર્થો વિદ્યુત પ્રવાહને પોતાના અંદરથી પસાર થવા દેતા નથી તે બધા શું છે, વિદ્યુતના અવાહક પદાર્થો છે. જ્યારે એનાથી વિરુદ્ધમાં જોયું તો કે કેટલાક શું કરે છે, જોડવામાં આવ્યા તો બલ્બને પ્રકાશિત કરે છે. મતલબ કે કેટલાક પદાર્થોમાંથી શું થતું હતું, પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો. તો એના આધારે આપણને વિદ્યુત અવાહક અને સુવાહક બંનેની વ્યાખ્યાઓ આપેલી છે. જુઓ કે જે પદાર્થો તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુત સુવાહક કહે છે. પણ જે સાધનોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે સાધનોને શું કહેવાશે, વિદ્યુતના સુવાહક પદાર્થો છે. જેમાં બધી જ ધાતુઓ આવી જશે, બરાબર. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, બરાબર. આ બધી ધાતુઓમાંથી શું થશે, વિદ્યુત પ્રવાહ પસાર થશે. જેની વિરુદ્ધમાં આપણે જોઈએ તો કે કેટલાક અવાહક પદાર્થો એવા છે કે શું કરે છે, પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી. જે સાધનો કે તે પદાર્થો કેવા કહેવાશે, વિદ્યુતના અવાહક પદાર્થો કહેવાશે. તો અહીંયા આપણને સુવાહક પદાર્થો કયા છે, તો કે ધાતુઓ, બરાબર. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી બધું જ એ શું આવે છે, વિદ્યુતના સુવાહક છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. જ્યારે અવાહક પદાર્થો આપણે જોયું તો રબર, પ્લાસ્ટિક, લાકડું, કાચ, બરાબર.
એ બધા શું છે? અવાહક પદાર્થો છે. તો તમે તારણ કાઢ્યું હશે કે કયા પદાર્થો વિદ્યુત સુવાહક છે, બરાબર. તો મોટા ભાગની ધાતુઓ બધી જ શું છે? સુવાહક છે. અને અવાહક પદાર્થો કયા છે? તો કે રબર, પ્લાસ્ટિક, કાચ, લાકડું જેવા સાધનો બધા પદાર્થો કેવા છે? અવાહક છે. હવે તમે સરળતાથી સમજી શકો છો કે તારને બનાવવા માટે તાંબુ, એલ્યુમિનિયમ તથા અન્ય ધાતુઓ જ ઉપયોગમાં લેવાય છે, બરાબર. આપણે જોઈશું તો તારની અંદર તમે જોશો તો તાંબાનો તાર હોય, એલ્યુમિનિયમનો હોય તો અન્ય ધાતુનો જ હોય, કારણ કે એમાંથી શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. ચાલો પ્રવૃત્તિ 4ને યાદ કરી, જેમાં આપણે સ્વિચ સાથે એક પરિપથ બનાવ્યો હતો, બરાબર. સ્વિચવાળો આપણે પરિપથ બનાવ્યો હતો. અને ફરી પાછા યાદ કરીએ, જ્યારે સ્વિચ ખુલ્લી સ્થિતિમાં હતી ત્યારે શું થતું હતું? બે ડ્રોઈંગ પિન થર્મોકોલની શીટ સાથે જોડેલી નહોતી, પરંતુ તમે જાણો છો કે થર્મોકોલ એક વિદ્યુત અવાહક છે. આપણે સ્વિચની અંદર જોયું તો બંને પિનને શાની સાથે લગાવેલી હતી? સ્વિચ થર્મોકોલની શીટમાં લગાવી હતી, બરાબર. અને વાયરો ખુલ્લા હતા, પણ થર્મોકોલની શીટમાંથી પણ શું થયું? વિદ્યુત પ્રવાહ વહન થયો નહીં અને બલ્બ પ્રકાશિત થયો નહીં. એટલે એના આધારે આપણે એ પણ કહી શકીએ કે થર્મોકોલ એ પણ શું હતું? એક વિદ્યુતનું અવાહક છે. થર્મોકોલમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નહોતો, કારણ કે આપણે બંને પિનને થર્મોકોલમાં લગાવી હતી. જો થર્મોકોલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાત તો બલ્બ પ્રકાશિત થયો હોત. ખાલી અવકાશમાં જ્યારે વાયુ હોય છે ત્યારે શું થાય છે? બરાબર. બંને છેડા હવામાં ખુલ્લા હોય તો વચ્ચે શું હશે? હવા, એટલે કે વાયુ છે. પરંતુ બંને છેડાઓની વચ્ચે વાયુ રહેલો હોય તો વાયુમાંથી પણ શું થશે? વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એટલે શું કહેવાશે? વાયુ એટલે કે હવા પણ શું છે? વિદ્યુતની અવાહક છે. તો મિત્રો આપણે અહીં વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો વિશે જોઈ ગયા, બરાબર. એનું સમાન મહત્ત્વ છે. ઘણા સાધનો એવા છે, બરાબર. સ્વિચ, વિદ્યુત પ્લગ, સોકેટ એ શું છે? વિદ્યુત સુવાહક પદાર્થો છે, એને બનાવવામાં આવતા હોય છે. જ્યારે બીજી બાજુ વિદ્યુત તાર, પ્લગ, સ્વિચ તથા ઉપકરણો તમે જોશો જેના ભાગોની ઉપર શું હશે? કેટલાક અવાહક પદાર્થોનું આવરણ લગાવેલું હોય, જેના ઉપર રબરનું અથવા તો પ્લાસ્ટિકનું આવરણ તમે વાયરને જોશો તો વાયરની અંદર તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, પણ એની ઉપર શું હશે? રબરનું આવરણ હશે. એટલે શું થાય? આપણે વાયરને અડકીએ તો આપણને શું થશે? કરંટ કે વીજળીનો શોક લાગે નહીં. એટલા માટે એના ઉપર શું કરેલું હોય છે? અવાહક પડનું આવરણ લગાવેલું હોય છે. તો આ રીતે અવાહક પણ આપણને ઉપયોગી છે અને સુવાહક પદાર્થો પણ આપણને એટલા જ ઉપયોગી છે. અહીં એક ચેતવણી આપી છે કે તમારું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે. આથી વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે શું કરવું? સાવધાની રાખવી, બરાબર. કારણ કે આપણું શરીર પણ વિદ્યુતનું સુવાહક છે. જો આપણને ખુલ્લા વાયરો અડકી જાય તો તરત જ આપણામાં વિદ્યુત પ્રવાહ શું થશે? પસાર થશે અને આપણે વીજળીનો શોક લાગી શકે. એટલે વિદ્યુતના ઉપકરણોને ચાલુ બંધ કરો ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી, બરાબર. તો અહીં મિત્રો આપણો આ પાઠ પૂર્ણ થાય છે. અહીં સારાંશ આપેલો છે. આ પાઠની અંદર આપણે કઈ કઈ બાબતો શીખી ગયા એના વિશે? તો પહેલું એક તો વિદ્યુત કોષ, બરાબર. એક વિદ્યુતનો સ્ત્રોત છે, જેમાંથી શું થાય છે? વિદ્યુત ઉત્પન્ન થાય છે અને એના દ્વારા આપણે ઉપકરણ ચાલુ કરી શકીએ છીએ. બીજું, વિદ્યુત કોષ વિશે જોઈ ગયા તો એમાં બે ટર્મિનલ એટલે કે ધ્રુવ હોય, એક ધન ટર્મિનલ અને બીજો ઋણ ટર્મિનલ. વિદ્યુત બલ્બની રચના જોઈ ગયા, જેમાં એક શું હોય છે? ફિલામેન્ટ હોય છે, બરાબર. જેના સાથે ટર્મિનલો જોડેલા હોય છે, બે ટર્મિનલો જોડેલા હોય છે. વિદ્યુત પ્રવાહ પસાર થવાથી શું થતો હતો? બલ્બ પ્રકાશિત થતો હતો. અને સ્વિચ વિશે જોઈ ગયા તો કે સ્વિચ એક સરળ રચના છે, ઉપકરણ છે, જેનો ઉપયોગ શું કરવામાં આવે છે? વિદ્યુત પરિપથને બંધ અથવા તો જોડવામાં અથવા તો ચાલુ બંધ કરવા માટે એનો ઉપયોગ થાય છે. છેલ્લે આપણે જોઈ ગયા કે જે પદાર્થો વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે તેને વિદ્યુત વાહક એટલે કે સુવાહક કહે છે. જે સાધનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતું હોય એ પદાર્થો શું કહેવાશે? વિદ્યુતના સુવાહકો છે. જે પદાર્થો વિદ્યુત પ્રવાહને તેમનામાંથી પસાર ન થવા દે તેમને વિદ્યુત અવાહક પદાર્થો કહે છે.
તો આટલી બાબત આ પાઠની અંદર આપણે શીખી ગયા. હવે અહીં કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપણને આપેલા છે, એની ચર્ચા કરીએ. પહેલું છે ખાલી જગ્યા. વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને શું કહે છે? તો કે સ્વિચ કહે છે. બીજું, વિદ્યુત કોષમાં બે ટર્મિનલો હોય છે, બરાબર, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. ખરા ખોટા જણાવો. વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થાય છે, આ વિધાન સાચું છે. વિદ્યુત પથ બનાવવા માટે ધાતુના તારને બદલે આપણે શણની દોરી વાપરી શકીએ છીએ, ખોટું. વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પણ પસાર થઈ શકે છે, ખોટું. 3. સમજાવો આકૃતિ 12.13માં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી? તો જુઓ, અહીં બધા વાયરો જોડેલા છે, પણ આ જે ટર્મિનલ છે એ શાની સાથે? ટેસ્ટરના હાથા સાથે જોડેલો છે, અને હાથા ઉપર શું થશે? પ્લાસ્ટિકનું આવરણ હશે, એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. આકૃતિ 12.14માં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટાછેડાઓને કેવી રીતે જોડવા પડશે. તો શું કરવું પડશે? આ છેડાને સેલના ધન ધ્રુવ સાથે જોડવો પડશે અને આ છેડાને શું કરવું પડશે? બલ્બના બીજા ટર્મિનલ સાથે જોડવો પડશે, એટલે શું થશે? બલ્બ પ્રકાશિત થશે. 5. વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે? કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં સ્વિચની રચના હોય છે. તો સ્વિચનો ઉપયોગ શું છે? વિદ્યુત પરિપથને ચાલુ અથવા તો બંધ કરવા માટે સ્વિચનો ઉપયોગ થાય છે. ઘણા સાધનો એવા છે જેની અંદર સ્વિચની રચના હોય, બરાબર. તમે જોશો રેડિયો, સ્વિચ ચાલુ કરો એટલે શરૂ થાય. ટીવી, બરાબર, પછી ટોર્ચ, ગ્રાઇન્ડર મશીન, એસી, કુલર, બરાબર, જેવા ઘણા બધા ઉપકરણોમાં શું હોય છે? સ્વિચની રચના હોય. તમે સ્વિચને ઓન કરો એટલે ચાલુ થઈ જાય, ઓફ કરો એટલે બંધ થઈ જાય. આકૃતિ 12.14માં સેફ્ટી પિનને બદલે જો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે. જો આ બધા વાયરો જોડેલા હોય, પરિપથ પૂર્ણ હોય અને અહીં સેફ્ટી પિનની જગ્યા ઉપર તમે રબર લગાવો તો શું બલ્બ પ્રકાશિત થશે? ના. તો કે બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે રબરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તે વિદ્યુતનું અવાહક છે. 7મો સવાલ છે, જુઓ, શું આકૃતિ 12.15માં દર્શાવેલ મુજબ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? તો કે ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. તમે જોશો, ધ્યાનથી જુઓ, તો કે આ સેલના ધન ધ્રુવ સાથે વાયર જોડેલો છે, સેલના ઋણ ધ્રુવ સાથે વાયર જોડેલો છે. બધા વાયરો જોડાયેલા છે અને બંને વાયરોને શું કરવામાં આવે છે? બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડવામાં આવેલા છે, બરાબર. બલ્બને પણ કેટલા ટર્મિનલો હોય છે? 2 ટર્મિનલ. એટલે બંને વાયરોને શું કરવું પડે? અલગ અલગ ટર્મિનલ સાથે જોડવું પડે. જો તમે બંને વાયરને એક સાથે જોડી દો તો બલ્બ પ્રકાશિત થશે નહીં. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ સુવાહક છે કે અવાહક? સમજાવો. જો વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે અને બલ્બ પ્રકાશિત થાય, મતલબ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે એ શું હશે? વિદ્યુતનું સુવાહક છે એમ કહેવાશે. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવો. તો કે ઇલેક્ટ્રિશિયનને મોટે ભાગે શું કરવાનું છે? ઇલેક્ટ્રિક સાધનો સાથે કામ કરવાનું હોય છે, બરાબર. અને ઘણી વખત વાયરો ખુલ્લા હોય અને જો એના શરીરને અડકી જાય તો શું થાય? એને વિદ્યુત શોક લાગવાનો સંભાવના રહે છે. પરંતુ જો એ રબરના મોજા પહેરે તો રબર એ શું છે? વિદ્યુતનું અવાહક છે, એટલે એ વીજળી એના શરીર સુધી પહોંચે નહીં અને એને વિદ્યુત શોક લાગવાની શક્યતાઓ રહેતી નથી. એટલા માટે શું કરશે? રબરના મોજા પહેરશે.
ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો તમે જોશો, જેમાં સ્ક્રૂ ડ્રાઈવર અથવા તો પકડના હાથા ઉપર રબર અથવા તો પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ છે. શું તમે તેનું કારણ સમજાવી શકશો? હા, તો કે ઇલેક્ટ્રિશિયનને મોટે ભાગે શું કરવાનું છે? ઇલેક્ટ્રિક સાથે કામ કરવાનું હોય છે. સ્ક્રૂ ડ્રાઈવર અને પકડના હાથા શાના છે? પ્લાસ્ટિક અથવા તો રબરના હોય. એટલે શું થશે? એ વિદ્યુતના અવાહક છે, એટલે એના દ્વારા શું થશે? એને વિદ્યુત શોક લાગવાની કોઈ સંભાવના રહેતી નથી. એટલા માટે સ્ક્રૂ ડ્રાઈવર અથવા તો પકડના હાથા ઉપર શું હશે? પ્લાસ્ટિક અથવા તો રબરનું આવરણ ચડાવેલું હોય છે. જો એના ઉપર પ્લાસ્ટિક કે રબરનું આવરણ ન હોય તો શું થાય? એને વીજળીનો શોક લાગવાની સંભાવનાઓ રહે. બરાબર? તો અહીં મિત્રો આ પાઠ આપણો પૂર્ણ થાય છે. બરાબર? અહીં ઘણી બધી વ્યાખ્યાઓ તેમજ કેટલાક કોષ્ટકની અંદર આપણે પ્રશ્નોની ચર્ચા કરી. તો એ તમારે નોટબુકની અંદર નોંધી લેવું અને એનું વાંચન કરવું. આભાર.